ડીસા તાલુકાના માલગઢની શેઠ શ્રી એલ.એચ. મારી આદર્શ હાઈસ્કૂલમાં એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારોહની દીપ પ્રાગટ્ય વડે શુભ શરૂઆત થઈ હતી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. ગાયત્રી પરિજનોએ વિદ્યાર્થીઓ પર સાદર પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વચન આપ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ મિલનભાઈ રાવલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ સમારોહના મુખ્ય વક્તા અને લબ્ધ પ્રતિષ્ઠ લેખક જીતેન્દ્રભાઈ ટાંકે બોર્ડની પરીક્ષા આપવા ઉત્સુક વિદ્યાર્થીઓને જ્વલંત દ્રષ્ટાંતો દ્વારા કોઈપણ પરિસ્થિતિમાં મજબૂત રહીને કાળજીપૂર્વક પરીક્ષા આપવા હાકલ કરી હતી. અભ્યાસ સાથે વિશેષ પ્રદાન કરનાર, પૂર્ણ હાજરી આપનાર અને સહાયક પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીઓને સતત સઘન શિક્ષણ માટે પ્રોત્સાહક ભારત રત્ન કહેવાય એવા શાળા રત્ન અને શાળા ગૌરવ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. શાળાના પ્રમુખ અમૃતભાઈ પઢિયારે અનિવાર્ય સૂચનો આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાસ્કરભાઈ રાવલે કર્યું હતું અને આભાર વિધિ વીપી પટેલે કરી હતી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. બ્યુરો ચીફ હરેશ પટેલ, ડીટી ન્યૂઝ લાઈવ 24, બનાસકાંઠા.